હિન્દુ પૌરાણિક કથાઓ પ્રમાણે મહિષાસુર એક બળવાન પણ દુષ્ટ રાક્ષસ હતો. તેના પિતાનું નામ રંભ હતું, જે અસુરોનો રાજા હતો. રંભને જળમાં રહેનાર ભેંસથી પ્રેમ થઈ ગયો, અને આ બંનેના યોગથી મહિષાસુરનો જન્મ થયો હતો. તેણે અમર થવાની ઈચ્છાથી કઠોર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું કે કોઈ દેવ, અસુર કે માણસ મને મારી શકે નહીં. બ્રહ્માજીએ તેને એ વરદાન પણ આપ્યું. સંસ્કૃતમાં મહિષનો અર્થ થાય છે ભેંસ. રંભને કારણે રાક્ષસ મહિષાસુરને વરદાન મળ્યું હતું કે તે જ્યારે ઈચ્છે ત્યારે ભેંસ અને જ્યારે ઈચ્છે ત્યારે મનુષ્ય બની શકે. મહિષાસુરે સ્વર્ગ લોકના દેવોને હેરાન કરવાનું શરૂ કર્યું અને પૃથ્વી પર પણ તોફાન મચાવવા લાગ્યો. તેણે સ્વર્ગ પણ આક્રમણ કરી ઇન્દ્રને હરાવી સ્વર્ગલોક પર કબજો કરી લીધો, અને દેવોને ત્યાંથી ભગાડી મૂક્યા. દેવગણ ભેગા થઈ ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે મદદ માટે પહોંચ્યા. દેવગણે ભેગા થઈ ફરી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું, પણ તેઓ તેનાથી હારી ગયા. જ્યારે કોઈ ઉપાય ન જણાયો ત્યારે દેવોએ મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યું. મહિષાસુરને વરદાન મળેલું હતું કે તેને કોઈ મનુષ્ય મારી શકતો નથી. પરિણામે બ્રહ્મદેવે આદ્યશક્તિનું સર્જન કર્યું અને માતા દુર્ગાને આકાર આપ્યો. માતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને 10મા દિવસે તેનો સંહાર કર્યો. ત્યારથી આ 9 દિવસ માંગ દુર્ગાની પૂજા અને ઉપાસના કરવા માંગ આવે છે. અને સાથે માંગ દુર્ગાની ઉપાસના માટે લોકો ભાવથી ગરબા રમે છે. આ તહેવારને લોકો નવરાત્રિ તરીકે જાણીતો છે. 10મો દિવસ, વિજયાદશમી, ના નામે ઓળખાય છે. તે દિવસ ખરાબ શક્તિ પર દેવીની શક્તિની જીત થાય છે, અને રાક્ષસ શક્તિનો વિનાશ થાય છે.